નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ઇકો લર્નિંગ ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર 2માં સંપત્તિનો અર્થ, તેના લક્ષણો અને પ્રકારો વિશે સરળ સમજૂતી મેળવીએ. સંપત્તિનો અર્થ મીનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ વિશે સમજાવવામાં આવ્યો છે. તેમાં અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલ દ્વારા સંપત્તિનો અર્થ અને તેની વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. આલ્ફ્રેડ માર્શલ મુજબ સંપત્તિનો અર્થ જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. ટૂંકમાં, જે વસ્તુ ઉપયોગી, અછતવાળી, વિનિમયપાત્ર અને વ્યક્તિગત માલિકીપાત્ર હોય તેને જ સંપત્તિ કહેવાય. 1. તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સંપત્તિનું પ્રથમ અને મહત્વનું લક્ષણ એ છે કે તેમાં ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ. જે વસ્તુ માનવીની જરૂરિયાતો અથવા ઈચ્છાઓને સંતોષે છે તેને ઉપયોગી કહેવાય છે. ઉપયોગી વસ્તુઓને અર્થશાસ્ત્રમાં સંપત્તિ ગણવામાં આવે છે. ઉદાહરણો: મકાન રહેવા માટે, વાહન પરિવહન માટે, સોના ચાંદીના દાગીના, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી ઘરગથ્થુ વસ્તુઓ. સંપત્તિ એવી વસ્તુ છે જે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે અને માનવીની જરૂરિયાતોને સંતોષે છે. તેની અછત હોવી જોઈએ. સંપત્તિ બનવા માટે કોઈ પણ વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ, પરંતુ માત્ર ઉપયોગી હોવું પૂરતું નથી. તેમાં અછત સ્કેર્સિટી પણ હોવી જરૂરી છે. અછતવાળી વસ્તુઓ મેળવવા માટે કિંમત ચૂકવવી પડે છે, તેથી તેનું વિનિમય મૂલ્ય હોય છે અને તે સંપત્તિ ગણાય છે. અછતવાળી વસ્તુઓ સંપત્તિ: હીરો, સોનું, જમીન. આ વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી તેને મેળવવા માટે કિંમત ચૂકવવી પડે છે, તેથી તે સંપત્તિ ગણાય છે. સર્વસુલભ વસ્તુઓ સંપત્તિ નથી. હવા, પાણી, સમુદ્રનું રેત. આ વસ્તુઓ સામાન્ય રીતે સરળતાથી ઉપલબ્ધ હોય છે અને તેના માટે કિંમત ચૂકવવાની જરૂર પડતી નથી, તેથી તે સંપત્તિ ગણાતી નથી. ભૌતિક કે બાહ્યરૂપ ધરાવતી સંપત્તિ: સંપત્તિ એવી હોવી જોઈએ કે જે જોવી, સ્પર્શી અને માલિકી રાખી શકાય. સંપત્તિ ભૌતિક બાહ્યરૂપ: જે વસ્તુને જોઈ, સ્પર્શી અને માલિકી રાખી શકાય તે સંપત્તિ કહેવાય. ઉદાહરણો: મકાન, કાર, દાગીના, રોકડ પૈસા. આ વસ્તુઓનો વિનિમય ખરીદી વેચાણ થઈ શકે છે. સંપત્તિ નથી. આંતરિક ગુણ: વ્યક્તિની અંદર રહેલા ગુણો સંપત્તિ નથી, કારણ કે તેમને અલગ કરી કે વેચી શકાતા નથી. ઉદાહરણો: જ્ઞાન, સમજણ, કલા, સંસ્કાર. આ ગુણો વ્યક્તિ સાથે જ રહે છે, તેથી તેમનો વિનિમય થઈ શકતો નથી. મુખ્ય વાત: સામાન્ય રીતે વિચાર સંપત્તિ નથી, પરંતુ જ્યારે કોઈ વિચારને સ્પષ્ટ રીતે નોંધવામાં, લખવામાં, ડોક્યુમેન્ટમાં આવે અને તેને કાયદેસર માન્યતા મળે, ત્યારે તેને બૌદ્ધિક સંપત્તિ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી તરીકે સ્વીકારવામાં આવે છે. બૌદ્ધિક સંપત્તિની વિશેષતાઓ: વિચારને સ્પષ્ટ રીતે નોંધવામાં આવે છે. તે વિચારની ખરીદી વેચાણ વિનિમય થઈ શકે છે. તેની માલિકી હક ઓનરશિપ નક્કી થઈ શકે છે. તેનો વારસો પણ નક્કી થઈ શકે છે. તેને વિશ્વભરમાં કાયદેસર માન્યતા મળી શકે છે. ઉદાહરણ: જો કોઈ વ્યક્તિ નવી શોધ, પુસ્તક, ગીત, ચિત્ર, સોફ્ટવેર અથવા નવી ડિઝાઇન બનાવે અને તેને કાયદેસર રીતે નોંધાવે તો તે કોપીરાઇટ, પેટન્ટ અથવા ટ્રેડમાર્ક દ્વારા બૌદ્ધિક સંપત્તિ તરીકે સુરક્ષિત બને છે. વિચારવાની શક્તિ વ્યક્તિનો આંતરિક ગુણ છે, તેથી તે સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ, ખરીદી વેચાણ, માલિકી હક અને વારસો થઈ શકતા નથી. પરંતુ તેમાંથી બનેલી શોધ આવિષ્કાર જો નોંધાયેલ હોય તો તે સંપત્તિ ગણાય છે. તેની માલિકી, ખરીદી વેચાણ, હસ્તાંતરણ અને વારસો થઈ શકે છે. વિચારવાની શક્તિ એક આંતરિક ગુણ છે, તેથી તે સંપત્તિ નથી. તેને આપી, વેચી કે હસ્તાંતરણ કરી શકાતું નથી. પરંતુ વિચારમાંથી બનેલી અને નોંધાયેલી શોધ આવિષ્કાર સંપત્તિ ગણાય છે. તેની માલિકી, ખરીદી વેચાણ અને વારસો થઈ શકે છે. વિનિમયપાત્ર હોવી જોઈએ. અર્થ: સંપત્તિ એવી વસ્તુ હોવી જોઈએ કે જેનો વિનિમય ખરીદી વેચાણ થઈ શકે, એટલે કે તેને આપીને તેના બદલામાં પૈસા અથવા બીજી વસ્તુ મેળવી શકાય. મુખ્ય મુદ્દા: માત્ર ઉપયોગી અને ભૌતિક વસ્તુ હોવી પૂરતી નથી. જો વસ્તુનું બજારમાં મૂલ્ય હોય અને તેને વેચી શકાય તો જ તે સંપત્તિ ગણાય. સંપત્તિ વર્તમાન જરૂરિયાતો પૂરી કરે છે અને જરૂર પડે ત્યારે વેચીને ભવિષ્યની જરૂરિયાતો પણ પૂરી કરી શકાય છે. વિનિમય ક્ષમતા સંપત્તિનો મહત્વનો ગુણ છે.
ઉદાહરણો: સંપત્તિ, મકાન, જમીન, વાહન, સોનું બાય દાગીના, રૂપિયા બાય પૈસા. આ બધી વસ્તુઓ વેચીને પૈસા મેળવી શકાય છે. સંપત્તિ નથી. જ્ઞાન, સમજણ, કલા, સંસ્કાર, વિચારવાની શક્તિ, આ આંતરિક ગુણો હોવાથી તેમનો ખરીદી વેચાણ થઈ શકતો નથી. ટકાઉપણાનો ગુણ, અર્થ: સંપત્તિમાં ટકાઉપણું, ડ્યુરેબિલિટી હોવું જરૂરી છે. એટલે કે વસ્તુ લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકે અને તેનું મૂલ્ય જળવાઈ રહે. ટકાઉ વસ્તુઓ સંપત્તિ. આવી વસ્તુઓ લાંબા સમય સુધી ટકે છે અને ભવિષ્યમાં પણ ઉપયોગી રહે છે. સોનું, જમીન, મકાન, શેર. નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી. જે વસ્તુઓ થોડા સમયમાં નાશ પામે છે અથવા સમાપ્ત થઈ જાય છે તે સંપત્તિ ગણાતી નથી. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ, સેવા, અનાજ, શાકભાજી, ફળ, દૂધ. મહત્વની વાત: જો નાશવંત વસ્તુને ટેકનોલોજી અથવા સંગ્રહની વ્યવસ્થા દ્વારા લાંબા સમય સુધી સાચવી શકાય તો તે ભવિષ્યમાં સંપત્તિ બની શકે છે. ઉદાહરણ: આઈસ્ક્રીમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી તે લાંબા સમય સુધી ટકી શકે છે. ઉપયોગી, જરૂરિયાત સંતોષે. અછતવાળી, મર્યાદિત પ્રમાણમાં મળે. બાહ્ય બાય ભૌતિક, જોઈ અને સ્પર્શી શકાય. વિનિમયપાત્ર, ખરીદી વેચાણ થઈ શકે. ટકાઉ, લાંબા સમય સુધી ટકી રહે. યાદ રાખો, ટેકનોલોજી જેમ કે કોલ્ડ સ્ટોરેજ દ્વારા કેટલીક નાશવંત વસ્તુઓને લાંબા સમય સુધી સાચવી શકાય છે. તેથી તેમનું આર્થિક મૂલ્ય વધે છે. સૂત્ર: બાહ્ય પ્લસ ઉપયોગી પ્લસ અછતવાળી પ્લસ વિનિમયપાત્ર પ્લસ ટકાઉ ઇક્વલ્સ સંપત્તિ. સંપત્તિના પ્રકાર: એક, વ્યક્તિગત સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને ઉપયોગ વ્યક્તિગત હોય. ઉદાહરણ: ઘર, કાર, દાગીના, મોબાઈલ. 2, સામાજિક સામૂહિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને ઉપયોગ સમગ્ર સમાજનો હોય. ઉદાહરણ: રસ્તા, પુલ, સરકારી શાળા, સરકારી હોસ્પિટલ, જાહેર બગીચા, પાણી પુરવઠો. યાદ રાખો, ખાનગી માલિકી ઇક્વલ્સ વ્યક્તિગત સંપત્તિ. સામૂહિક માલિકી ઇક્વલ્સ સામાજિક સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. 1. રાષ્ટ્રીય સંપત્તિ. જે સંપત્તિ એક દેશની માલિકીની હોય તેને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઉદાહરણ: નદીઓ, પર્વતો, જંગલો, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો. 2. આંતરરાષ્ટ્રીય સંપત્તિ. જે સંપત્તિ સમગ્ર વિશ્વની માલિકીની હોય તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. ઉદાહરણ: ખુલ્લો સમુદ્ર, અંતરિક્ષ, અંટાર્કટિકા ખંડ. યાદ રાખો, એક દેશની માલિકી ઇક્વલ્સ રાષ્ટ્રીય સંપત્તિ. સમગ્ર વિશ્વની માલિકી ઇક્વલ્સ આંતરરાષ્ટ્રીય સંપત્તિ.